બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરામાં વિરોધ યથાવત છે। થરાદને જિલ્લો જાહેર કરાતા ધાનેરાના ગામડાઓમાં વિરોધ થઈ રહ્યો છે। ધાનેરાના વાછોલ ગામના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। ગામના લોકોએ રસ્તો રોકીને વિરોધ દર્શાવ્યો હતો। વાછોલ ગામથી થરાદનું અંતર 100 કિલોમીટર દૂર છે। અમારો વ્યવસાય બનાસકાંઠા જિલ્લા સાથે છે તેવું ગામ લોકોનું કહેવું છે। હોસ્પિટલ, માર્કેટિંગ યાર્ડ અને વેપાર સહિતની સુવિધા બનાસકાંઠામાં છે। ધાનેરાને બનાસકાંઠામાં નહીં સમાવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। હવે થરાદ તાલુકામાં જવું નથી, અમારે પાલનપુર તાલુકામાં રહેવું બનાસકાંઠા જિલ્લામાં, અને અમારે ઓળખ પડે। અમે ભલે રખડાઈ જાવ કરી અમારે જો બીજા દાડે અવરાય અમારી ખૂબ ઓળખ પડે। અમે અમારે ગોમે બગતાપુરા, બાપલા, આલવાડા બીજા ગોમ હાથે ઢુકડાના આટલે આટલે રહેવાનું આ હોય। થરાદમાં જવું નથી, અમારે બનાસકાંઠામાં રહેવું છે। અમારે બનાસકાંઠા એકદમ સરળ છે, અહીંયાથી સુવિધા મળે છે બધી બસની, બીજી તો છોકરાને ભણવાનું બીજું કમ્પ્લીટ। અમારે થરાદમાં જવું નથી, અને અમારે થરાદ દૂરીએ બાપલા, વાછોલ, આખી બધું બધે ગામમાં અને અમારે થરાદમાં જવું નથી। હવે અમારે પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠો જિલ્લો જોઈએ, અમારે થરાદમાં જવું નથી। અને અમારે બનાસકાંઠામાં ઓલરેડી બધી રીતે સુવિધા મળી રહેશે। અમારે એપીએમસી તો લાઈન મળી રહેશે, છોકરોને ભણવાનું મળી રહેશે, અને બધી રીતે એકદમ સરળ છે। અડધી રાતે આપવું તો પાલનપુરથી આવરાઈ જવાય, અને આ બાજુ થરાદ જઈએ તો અમારે તો 2 દિવસે ત્યાંથી પાછું ના આવરાય, અને અમને બહુ હેરાન બહુ થઈ અમે।